લીલિયા તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી જગદીશભાઈ દેથડિયાનો જાહેર જનતા જોગ સંદેશ। ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લીલિયા તાલુકા પંચાયત કોંગ્રેસે હાંસલ કરી હતી। તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી કોંગ્રેસને 9 બેઠક પર જીત મળી હતી। લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જગદીશભાઈ દેથડિયાની વરણી થતા તેઓએ લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આરૂઢ થતા જાહેર જનતાને પોતાની સેવાનો લાભ લેવા નિવેદન કર્યું હતું। રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી। મારું નામ જગદીશભાઈ રામભાઈ દેથડિયા છે। હું લીલિયા તાલુકા પ્રમુખની ફરજ બજાવું છું। લીલિયા તાલુકાની જનતાનો હું આભાર માનું છું કે કોંગ્રેસની બહુમતી આપી, કોંગ્રેસની 9 સીટ આપી। બીજું કે હું કોંગ્રેસ પક્ષનો પણ આભાર માનું છું કે પ્રમુખ પદે મને બેહાર્યો। હું પ્રમુખની અત્યારે ફરજ સારી રીતે બજાવું છું। હું 11 થી 5 તાલુકામાં બેઠો હોઉં છું। કોઈ પણ જનતાને મારા લાયક પ્રમુખના લાયક કોઈ પણ કામ હોય મારી પાસે ગમે ત્યારે આવે। રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, કોઈ પણ ઓફિસનું કામ હોય મારી પાસે આવે। કોઈ પણ કામની જરૂર હોય, કામમાં મદદરૂપ થાય। વિકાસના કામમાં હું અહીં બેઠો છું। વિકાસના કામમાં કોઈ પણ ગામને જરૂર હોય, ગટરની, પાણીની જે કાંઈ સમસ્યા હોય એના પણ પ્રશ્ન હલ કરવા હું અહીં બેઠો છું। ગમે ત્યારે મારું કોઈ પણ કામ હોય ગમે ત્યારે